અમદાવાદની 7 ડે સ્કૂલનું સંચાલન ડીઈઓના હસ્તક. વિદ્યાર્થીની હત્યા બાદ નવા પ્રવેશ પર હાઈકોર્ટે પ્રતિબંધ યથાવત રાખ્યો છે. હત્યાની ગંભીર ઘટના બાદ સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા અંગે હાઈકોર્ટની આકરી ટિપ્પણી. સ્કૂલમાં બનેલી 2 ગંભીર ઘટનાઓએ મોટો વિવાદ ઉભો કર્યો છે. પીડિત વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હાઈકોર્ટનો સવાલ છે કે વિદ્યાર્થીને સાચવી ન શક્યા તો સંચાલન કેમ કરવું? હાઈકોર્ટમાં વધુ સુનાવણી 7 મેના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં જે દલીલો કરવામાં આવી હતી, હાઈકોર્ટે વેધક સવાલ એ કર્યો છે કે જ્યારે સ્કૂલ પ્રશાસનથી માત્ર વિદ્યાર્થીઓ નથી સાચવી શકાતા, એક વિદ્યાર્થીને બચાવી ન શક્યા તો સ્કૂલનું સંચાલન કરવાનો તેમને કેવી રીતે અધિકાર મળે? એટલા માટે જ ડીઈઓને આ સંચાલન સોંપવામાં આવ્યું છે. હજુ વધુ સુનાવણી જે 7 મેના રોજ હાથ ધરાશે. પીડિત વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ આ અંગે ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી, તેમની સાથે વાત કરીએ. માનસી, હવે 7 ડે સ્કૂલનો જે સંચાલન છે તે ડીઈઓના હસ્તક ગયું છે અને હાઈકોર્ટે આ આખા મામલામાં ખૂબ ગંભીર અવલોકન કર્યું છે. શું વધુ વિગત? ચોક્કસથી અમિતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વધુ એક વખત હાઈકોર્ટ દ્વારા જે ટકોર છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલનું જે સંચાલન છે તે ડીઈઓ હસ્તક છે અને 7 ડે સ્કૂલમાં હવે નવા પ્રવેશ પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ જે છે તે યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે સંચાલન ડીઈઓ પોતાના હસ્તકે લઈ લીધું છે અને નવા પ્રવેશ રોકી દેવાયા છે, જેથી સ્કૂલે પ્રવેશ પ્રક્રિયા અંગે કરાયેલી અરજીમાં હાઈકોર્ટે કોઈ રાહત આપી નથી અને કેસની વધુ જે સુનાવણી છે તે 7 મે હાથ ધરવામાં આવશે અને સ્કૂલમાં વિરોધમાં તેમજ સમર્થનમાં વાલીઓના જૂથ તથા શિક્ષકો દ્વારા કરાયેલી અરજીઓને પણ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાનું જે વલણ ધરાવતા જ તે પરત ખેંચી લેવામાં આવી છે અને સરકારી વકીલે પણ દલીલ કરેલી હતી કે આ સ્કૂલમાં 2 ઘટના બની છે, જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનો શર્ટ ફાડી નાખ્યો હતો અને પીડિત બાળકના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી અને પ્રિન્સિપાલ કહે છે કે આ કોઈ મોટી ઘટના નથી. એટલે કે આ સમગ્ર ઘટનામાં જે સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમને ડીઈઓને જાણ પણ ન કરી, એટલે કે 7 ડે સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે અને તેના જ કારણે હવે હાઈકોર્ટે જે પ્રતિબંધ છે તે યથાવત રાખ્યો છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે.